ચૂપ થઈ જા કે ચૂપ થઈ જા કોઈ નથી થઈ જા તો દિયા ચૂપ જો દિયા કહે ને ચૂપ થઈ જા એટલે ફટથી ચૂપ થઈ જાય હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો હવે આપણે કિચન તરફ પરિયાણ કરીએ અને આજે આવ્યો છે ગૌરાંગ, જે સવારે 5-6 વાગે આવ્યો છે, 5 વાગે, બહુ કંઈ ખ્યાલ નથી એક્ઝેક્ટ, આમ રાતે નથી આવ્યો ટૂંકમાં, સવારે એમાં આવ્યો છે. તો બસ હવે નાસ્તા પાણીની બધું કરીએ. એ જ રીતે આપણી જો રસોઈ થાય છે, અહીંયા લોટ બંધાઈ ગયો છે, આમાં ચોળીનું શાક થાય છે, અહીંયા તેલ મૂકી દીધું છે, અહીંયા ચા થાય છે. અને તેલ એટલા માટે મૂક્યું છે કે આપણે જો પાત્રા છે ને એ તળવાના છે. આપણે 2 દિવસ પહેલાં પાત્રા કર્યા હતા, પણ થોડા ઘણા રોલ છે ને આમને રાખી મૂક્યા હતા, કારણ કે વધ્યા હતા ઘણાય. તો જો ગૌરાંગ આવી ગયો છે આજે, ને ગૌરાંગ હવે ક્યારે ફરવા જાઉં? બસ નાસ્તો કરવા દે કા? ઘરે નાસ્તો કરો નો બહાર કરજો ઓછો નહીં, હમણાં તો દાળ પકવાનું જ પૂછતો હતો. એ તો બપોર માટે. હા, બપોર તો થઈ જાય જો કે. બપોર થઈ ગયા કે 9 તો અહીંયા વાગ્યા, એટલે હજી તો 9:30 નાઈ ધોઈને 10 વાગે તૈયાર થવું, પછી હા લેવા લઈને બેહવું પડે ને. અત્યારે આ બધું બહુ વધી ગયું બેહવાનું. એ તો એમ જ હોય ને. ઈ તો કેમ મિત્તલ અહીંયા આવી છે, થારું ન કહેવાય રાજકોટ? હે, બહુ આભારી છું એનો. નકર તારે વળિયા જવું પડે, ખબર? પાત્રા મસ્ત છે. જો એને ટ્રેક ચેન્જ કરી નાખ્યો. તો નાસ્તામાં જો પાત્રા છે આજે, અને થેપલા. કાલ રાત્રે થેપલા કર્યા હતા. એવું તો કેમ કહેશું કાલ રાતે અત્યારે બનાવી એમ કેમ લાગે કે ના મારા માટે સ્પેશિયલ બનાવ્યા છે? હા, તારા માટે સ્પેશિયલ અત્યારે મેં બનાવ્યા. હાલ લે. સંદીપ નાસ્તો કરીને જો એ જતા રહ્યા છે, એને મોડું થતું હતું. ગૌરાંગને કીધું તમ તાર, હું હજી બાકી જ છું, તો અમે બે નાસ્તો કરી લઈએ ભાઈ બેન આજે. અને પછી નીવ તો હજી અત્યારે ઉકારા જ કરે છે ક્યારનું, થોડીક વાર પછી ઉઠશે. એમ થયું કે એને અજાણ્યું લાગે છે, પણ મૂંગું મૂંગું કામ થાય છે. ગૌરાંગને છે ને આંગળી પકડીને બેસાડ્યો. મહેમાનને આવકાર તો ભાણા આપે બિહાર પડે મામાને કા. નીવ હાઈ ફાઈ કરી દો, મામુને હાઈ ફાઈ કરી દે. હાઈ ફાઈ, બસ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાના? બે હાથ. મૂડ બગાસું ખાઈ લે. બસ હવે થઈ ગઈ. હાઈ ફાઈ થઈ ગયું. હવે બાય બાય કરવાનું છે, મામાને જવાનું છે. બાય બાય. કોઈ જાય ને તોય વાંધો, તોય રોહે. હાલો તો એને તો જવા દે, આપણે થોડું જવાય ન્યા. જો બેઠો 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 બસ. હા બસ, લે બેઠા બેઠા બસ. એવું કરો, તમને લઈ જાવ ને કા. ગૌરાંગ ગયો ને માણ માણ ભૂલાવડાયું, અને હજી રો રો તો કરે જ છે. એને જાવું તું જો. અરે ઈ આમ જો ઓલી રૂમમાં છે, ક્યાંય નથી ગયા. તું દૂધ પી લે હાલ. એમ હા, આમ જો આ ઢોળાણું આમ જો. તો ધોળું ને આવું જ કરવાના ઢોંગ. એવું પાત્રા ખાઈ. તને પાત્રા ભાઈવા? હે, તીખા નથી લાગતા તને પાત્રા? હે, એને મજા આવે છે, કડકડિયા છે ને, એટલે કંઈક નવીન વસ્તુ મળી ગઈ. કાની એવું કા? થોડીક વાર ખાશે ને પછી તીખા લાગશે. છાડ ને બધું ખંખેરું છું ને તો બદામ નીકળે છે. બોલો, બદામ રાત્રે હાથમાં લઈને ખાલી પકડી જ રાખી હતી કા? નહીં? અને નીવને છે ને દાંતનું ખંજવાળ આવતી હોય કે જે હોય, સુવા ટાઈમે છે ને સાલ એ મોઢામાં જ રાખે છે. આ સાલ ગમે તે સાલ હોય, અને આખી ભીની કરી નાખે. અને હોકરમાં બેઠો હોય ને ટીવી જોતો હોય ને તોય આંગળા મોઢામાં નાખ્યા રાખે ને આખું ટી શર્ટ છે ને ભીનું થઈ જાય છે. એટલું જો આમ જો, એના દાંતમાં છે ને બહુ કંઈક થતું. શું છે એટલું બધું? શું થાય છે તને? હે, આમ જો છે. અને આ કેટલી સાલ ખરાબ થઈ. આ કચરું હજી આવ્યા નથી, 12 વાગવા આવ્યા, પણ તોય અમારે હજી સરિતા આવી નથી કચરા પોતાવાળી. અને આમ જો તે હાલત કરી. શું જોઈએ છે? કિચનમાં આવી એટલે તારે ટેવ કંઈક ને કંઈક જોતું હોય, ભૂખ લાગી હોય કે ન લાગી હોય, એમ જો ચોડવાની કોશિશ કરે. અને પહેલાં તો છે ને આપણે સિઝન પૂરી થતી ને ત્યારે બ્લેન્કેટ ને એવું ધોવાનું છેલ્લે વારો હોય, અને હવે તો છોકરા હોય ને એટલે સાલ ને એવું તો ધોવું જ પડે થોડાક ટાઈમમાં. હા, અત્યારે જો કે સાલ વાપરીએ છીએ, સાલ બધી ધોવી પડે. એકવાર તો મેં ધોઈ નાખી, આ પાછી થોડાક દિવસોમાં ધોવી પડશે. ને આ મોઢા નાખીને જોત ખરા. ચડી જા. આ કેટલી હાઈટ છે હો, આ બહુ ઊંચી છે બેડ. તો એમાં જો અહીંયા પગ મૂકીને અને આનું છે ઓછાડું છે ને સપોર્ટ લે હે. ચડાતું નથી? ચડી જા. એ ચડી જા, હમણાં ચડી જશે નીવ હો, 1-2 વારમાં. એ જોજો, એ પડ્યો જો, ઓલામ હલવાઈ ગયું ટી શર્ટ. હાલો ચડો. પણ અહીંયા છે કવાય.
અહીંથી ચડાઈને ત્યાં જ જવું હોય પાછું. ચડો હાલો, પડતો નહીં હો. એ ચડી ગયો, જો ચડી ગયો ને. આમ જો આલ ગોઠિયા ખાય છે અને વળ જ ખાધા રાખે, વળ જ ખાધા રાખે. જો છે બાપા રે, 1 મિનિટ શાંતિ નથી. જો અહીંયા ગોળ ગોળ ફરવા માંડ્યો. એટલી બધી એનર્જી તારામાં આવે છે ક્યાંથી એની? વો કાર ઉપર થઈ ગયું છે, પણ હજી આપણે જે કચરા પોતાવાળી જે સરિતા આવે છે ને હજી આવી નથી. અને આપણે જેટલી વાર એને કહી દઈએ કે તું કેટલા દિવસ મહિનામાં તું કેટલા દિવસ ટાઈમે આવી છો, તો એમ કે હું તો રોજ ટાઈમે જ આવું છું ને. આપણે છે ને 10:30નો ટાઈમ હતો, તો વચ્ચે એના છે ને બીજા વાસણને એવું બંધાઈ લીધું, એટલે 11:45 પછી આપણી ઘરે આવતી. પણ કોઈ દી 11:45 આવી જ નથી, 11:30 પછી આવે ને. અત્યારે તો આ તો 12 ઉપર થઈ ગયું છે, પણ એનું કાંઈ વસ્તુ કાંઈ નક્કી જ ન હોય. અને અમારા ફ્લેટમાં છે ને બધાયને કમ્પ્લેન છે કે ટાઈમે કોઈ દી ક્યાંય આવતી જ નથી. વચ્ચે કોઈ બોલાવી લઈને તો ત્યાં જતી રહે. અને આજે જો આપણે એને રીઝન પૂછશું ને તો એમ જ કહેશે કે એ લોકોને કોકને કંઈક બીજે જવું હતું, આમ જવું હતું, તેમ જવું હતું, એટલે ત્યાં જતી રહે. એટલે એવું ચાલે છે, કાંઈ નક્કી ન. એનું કામ સારું છે, અને આમ તો જો કે એટલું બધું આપણા જેવું તો ન જ થઈ શકે, પણ બીજાના કમ્પેરિઝનમાં સારું કામ કરે છે. અને આમ છે ને હસ્તી હોય છે, એટલે ગમે ત્યારે આપણે કંઈક કહી દઈએ ને તેમ કે હા હું કરી દઈશ, કે હા હું વહેલી આવી જઈશ, હા હું આમ કરી નાખીશ, એવું કરતી હોય. પણ એ ટાઈમિંગના બાબતે તો એ કોઈની ઘરે નથી જતી, ચાહે વાસણ હોય, કચરા પત્તા હોય કે કોઈ પણ હોય, એનું કોઈ દી કાંઈ ફિક્સ હોય જ નહીં. નીવને તો હું રેગ્યુલર છે ને નીચે લઈ જાઉં છું, પણ હમણાં 2-3 દિવસથી નથી લઈ જતી. તે 5 થી 7 વાગ્યા સુધીનો જે ટાઈમ છે ને, 7 વાગ્યા પછી હું રસોઈને એવું કરું, એને હોકરમાં બેસાડીને ટીવી ચાલુ કરી દઉં, તો એ રસોઈ કરવા દે. પણ 5 થી 7 વાગ્યાનો જે ટાઈમ કાઢવો એ બહુ મુશ્કેલ છે. એટલી બધી વસ્તુ રમાડવી પડે ને ઘરમાં, ત્યારે નીકળે. જોકે અમે બહાર જઈએ ને તોય મને 1 કલાકમાં તો આમ શ્વાસ મારો ઉપર ચડાવી દે, કારણ કે એને એટલી જગ્યા મારે ફેરવવી પડે. કારણ કે ભાઈ કોકનું કંઈક વસ્તુ લેવું હોય, જીદ કરે, અને ક્યાંનો ક્યાં જો ન ચડવાનું હોય ત્યાં ચડે, અને પડી જાય તો આપણને બીક લાગે. એટલે મારે ત્યાંથી છોડાઈને કેટલી જગ્યા ફેરવું, ત્યારે માણ કલાક જાય. અને પછી ઘરે આવી અને એને કપડાં હાથ પગ મોઢું ધોવે ને કપડાં ચેન્જ થાય ને ખાવા દે, તઈ માણ 1.5-2 કલાક માણ થાય. પછી એને ટીવીમાં બેસાડું અને હું રસોઈ બનાવું. તો હમણાં તો 2 દિવસથી નીચે જાતી જ નથી. ફેંકવાનું જો ચાલુ થઈ ગયું છે, બજે છૂટા છવાયા પડ્યા છે. હવે આમાંથી કંટાળ્યો છે, થોડીક વાર જ્યાં સુધી રમશે ત્યાં સુધી રમાડીશ, પછી બોલથી રમાડીશ. અને સામે જો ડોલ ને એવું તેનું પડ્યું જ છે. એ શું છે ને? ફ્રેન્ચ ફ્રાય છે. શું છે આમાં? નાખો, આ ફ્રેન્ચ ફ્રાયનું છે, એમાં નાખો ફ્રેન્ચ ફ્રાય. એને શું ખબર ફ્રેન્ચ ફ્રાય કાન્યું? 7:30 થયા છે, આપણે દીવાબત્તી કરી નાખી છે, નીવને બેસાડી દીધો છે. નીવ આ એવું જોવે છે ને, આમાં છે ને બિલ્લીનો અવાજ એવો આવે છે ને, એવો જો જો કેવો અવાજ આવે છે ને, જોવાની બહુ મજા આવે. અને જો આજે આપણે રસોઈમાં દૂધીનું શાક કરવાનું છે, ભાખરી કરવાની છે બસ, અને આ મરચાં આપણે તળવાના છે. ખાલી આજે હાવ સિમ્પલ મેનુ છે, અને ગૌરાંગની તો છે નહીં. તમારી કોમેન્ટ હતી કે આ ભાખરીમાં તમે ડિઝાઇન કેવી રીતે પાડો છો? તો જો આપણું આ વેલણ છે ને, જો આવું સ્ક્વેરવાળું છે, ડિઝાઇનવાળું, આમાં લાઇનિંગ આવે ને બધું આવે. તો આ સ્ક્વેરવાળું છે ને, એટલે જો ભાખરીમાં અત્યારે તો નથી દેખાતી, હમણાં ઓલી ભાત પડશે ને, હમણાં એક બાજુ થઈ જશે ને, શેકાઈ જાય ને પછી દેખાશે. એટલે આને લીધે એવું થાય છે, ડિઝાઇન આપણે પાડતા નથી. ભાખરી આપણી જો તૈયાર થઈ ગઈ છે. હવે નીવનું શાક કાઢી દીધું છે મોળું, ને એમાં સેજ નાખ્યું છે, પણ નીવને તોય તીખું લાગશે. હવે થોડી ભાખરી ચોળ નાખીએ, જો કે એટલું ખાશે નહીં. ને ભાઈ ક્યારનો આટા મારે છે, હવે જઈને ખાવું છે. જો ઈ ન લેવાય, ઊભો રે, હજી છાશ કરવાની છે. છાશ કરી નાખું, પછી નીવને જમવા બેસાડ દો. ઓકરમાં ન બેસાડ્યો હોય ને એટલે આટા જ માર્યા રાખે. ઓકરમાં હોય ને તો સીધો રે યા, કા હલે નહીં ને તો જ. હવે આટા ચાલુ જ થઈ જાય. એટલે જો શાકની હારોહાર ભાખરી કરી નાખી. જો કે હવે 8 ઉપર થઈ ગયું છે. હા શું? હાલ આવું, હાલ. અચ્છા, એડવર્ટાઈઝ એવી એટલે કહેતો હોય કાંઈક, એડવર્ટાઈઝ એવી સ્કીપ કરી દે, એમ કાર્ટૂન કરી દે. આપને એની ભાષા તો કાંઈ સમજાતી નથી, કારણ કે કાંઈ બોલતો તો છે નહીં. આમ જો કાંઈ કર્યું નથી. કેમ રોવું આવ્યું? એમનેમ રોવું આવી જાય છે? મેં હું કીધું? કાંઈ કીધું તને? ડેડીએ કાંઈ નથી કીધું, મેં નથી કીધું. હું ઊભી થઈને મોબાઈલ લેવા, મેં કીધું ને છાશ અડતો નહીં, એટલે એમાંય રોવું આવી ગયું. બોલો છે ડાયાને હું થાય છે ને ખબર નથી પડતી. હે ડાયા, તું ડાયા ભાઈ છો? હે અમારો ચાંદલો તે ક્યાં નાખી દીધો? ચાંદલો ક્યાં નાખી દીધો? હે ક્યાં નાખી દીધો ચાંદલો?
અને તાર ખાવાનું નથી, ચોળેલું એમ નમ પડ્યું છે, 2-4 ચમચી જ ખાધી છે. હમણાં જો એને ભાખરી આપું ને તો એ ભાખરી લુખી ખાય, પણ અહીંયા ચોળેલું ને એવું ન ખાય, એટલે ભાખરી હું બતાવતી જ નથી. અને છાશ એટલે જ એને દઉં છું કે એ છે ને એ બાને તો ખાય, નકર તો કંઈ ખાય જ નહીં. હાલો ખાઈ લે હાલ. ગૌરાંગ ફરી કારવીને આવી ગયો છે. ગૌરાંગ એમ કીધું તમારે રાજકોટમાં કઈ ફરવાનું છે કે નહીં? અવડું મોટું અટલ સરોવર તો બનાવ્યું છે. કાંકરિયાની કોપી માંગી છે. કાંકરિયાની કોપી છે, પણ બેસવા જેવું તો છે જ ને. હે બેસવાનું બહુ સારું છે. ચાલવાનું છે, ચાલવાનું. ચાલીને કંટાળી જાય. રાજકોટમાં બોલ. રાજકોટમાં કાંઈ ફરવાનું હરખું નથી, મજા નથી આવતી ફરવાની. એ એવું જોઈ ને, બીજું હોય તો એકવાર રેસકોર્સ રીંગે જઈ આવજે, એક દી MTV જઈ આવજે. બધે બેહવાનું જ ને. તે બેસવાનું જ હોય ને, અત્યારે તમારે સગાઈ થઈ હોય ને બેસવાનું જ હોય. વાતો કેટલી કરવી એમ થાય. હા એ વાત સાચી. ટાઈમ જાય નહીં એવું થાય. પિક્ચર ને એવું જોયું હોય પછી ક્યાં ટાઈમ કાઢવો એવું થાય. નાન જેવા સીધા રહી નહીં પાછો. હાલે તો લઈ જવાય ને, તારે ટાઈમ પાસ થઈ જાય. 100%. હા સવારે તો પછી રોયો ભાઈ થોડી વાર. ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં જો બ્રશ કરીને સીધું દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવા છે ને, તો મેં કીધું દાળ બાફવા મૂકી દો, કારણ કે બહુ મોડા ઉઠ્યા છે ને, તો મેં કીધું હવે કંઈ એટલું બધું વહેલું તો છે નહીં. તો જો આ ચણાની દાળ મેં રાત્રે પલાળી હતી, અને આ તુવેર દાળ છે, આપણે 2 દાળ ફ્રાયમાં નાખીએ છીએ. હવે કેટલી જોશે ની ખબર નથી, એટલે ક્યારનું હું વિચારું છું કે કેટલી જોશે, તો આટલી તો જોઈ જશે, કારણ કે ઘાટી હોય એટલે. અને દાલ ફ્રાય જીરા રાઈસ જ ખાલી કરવાના છે, બીજું કાંઈ નથી. એટલે આમાં મૂકી દે દાળ, આમાં મૂકી દે જીરા રાઈસ, અને રાઈસ તો વઘારવા પડશે. સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. સવારે નથી થઈ અને નાસ્તો એટલો બધો કોઈને કરવો નથી. એમાં ગૌરાન તો કે મારે કરવો જ નથી. તને કઈ જલ્દી બપોર ખાવા નહીં મળે કઈ, તમ તારે અત્યારે કરી લે તું. આપણે દાલ ફ્રાય જીરા રાઈસ કોણ ખાય? તું બહાર ખાઈશ તો થોડો ઘણો બધાય જો ગાંઠિયા. હા એ તો હજી એનું ઓછું પડશે. હજી તો જો ઈ એક સાઈડમાં કર્યું, હજી આ બાજુ ભરશે આખી થાળી. એટલું બધું નથી ખાતા, પણ એમ તો ખાવા તો જોઈએ ને સવાર નાસ્તામાં. વ્યવસ્થિત ખાવશો એમ, એટલું બધું નહીં પણ. હા ઓછું ખાવ ને તો બપોર વ્યવસ્થિત ચાલે. આપણે દાળ ફ્રાય જીરા રાઈસ 2 મૂકી જ દીધા છે. 11:15 વાગ્યા છે ને હવે કચરા પોતા થાય છે. બોલો, આપણું કાંઈ કચરા પોતાનું કાંઈ નક્કી જ ન હોય, કેટલા વાગે થાય નહીં. અને નીવ જો હવે કંટાળો હોય ને, મોડું જેમ થાય ને એમ પછી જો હવે એ આવી રીતે આડો નૈડા રાખે. તને આ ફ્રેન્ડશિપ બેલ્ટ કોણે બાંધી? હે નીવ? હે આ કોણે બાંધી તને આ ફ્રેન્ડશિપ બેલ્ટ પિંક કલરની? વાવ, પિંક કલરની. હે નીવ? હે દિયાએ બાંધી છે. સંદીપની નીચે ગયા હતા ને તો દિયા મળી છે, તેણે બાંધી દીધી છે. હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને 2-4 દિવસથી તેલ નાખ્યું હતું ને, તો આજ માથું ધોયું ને તો મજા આવી ગઈ. અને વાતાવરણમાં જો અત્યારે છે ને એક મસ્ત રેડી આવી ગઈ વરસાદની, પાછું બધું ભીનું ઠંડુ થઈ ગયું છે. અને આજે છે ફ્રેન્ડશિપ ડે, પણ આપને કંઈ ખ્યાલ ન હોય, પણ સંદીપની નીચે ગયા હતા ને પેંડા લેવા. અમારે ફ્રેન્ડની ત્યાં દીકરો આવ્યો એટલે પેંડા આપવા આવ્યા હતા, એટલે એ નીચે ગયા હતા ને નીવને તો દિયાએ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધો, એટલે ત્યારે ખ્યાલ આવ્યો. અને જો પેંડા આવી ગયા છે ને, આપણે બોક્સ હતું ને એવા ટાઈપનું બોક્સ છે. આમાં પ્રિન્ટ ને એ બધું અલગ છે. નામ પાડ્યું છે અથર્વ. 25/5/2025 25 જો 5 ને 3 એમાં 5 આવે અને 25 એટલે જન્મ તારીખ યાદે રહી જાય ને અથર્વ નામ પાડ્યું છે. જો આપણી દાળ ફ્રાય જીરા રાઈસ મસ્તના તૈયાર થઈ ગયા છે. આપણે તો મસ્ત કહે છે, પણ આ જે બધા જમવાવાળા કહે તો મસ્ત કહે. ખોટા વખાણ નથી કરવાના, સાચું કહેવાનું. સંદીપ કહે ને તો સાચું કહેવાય. હા ઘરે જો કે દાળ ફ્રાય આપણી સારી જ બને છે. અને જો એની જોડે છે ડુંગળી છે, પાપડ છે, અને નીવ તો કાંઈ દાળ ફ્રાય કે એવું કાંઈ જો એનું તો એમનેમ કટોરો પડ્યો છે. ભાઈ ભાત ખાય છે ખાલી નખરા. રાઉટરનું કામ કેટલા ટાઈમથી પેન્ડિંગમાં પડ્યું હતું, આજ ગૌરાંગે સોલ્વ કરી દીધું છે કામકાજ. કારણ કે કંઈક પાસવર્ડનો એનો કંઈક ઇસ્યુ હતો, પણ કંઈ થતું નહોતું. એટલે સંદીપ કુમાર છે ને કાંઈ કરતા નહોતા, કે કાંઈ નથી કરવું, મને નથી આવડતું એમ કરતા હતા. હા એટલે એમ જ તે મમ્મીની આવ્યા હોય ને રૂમમાં સૂતા હોય ને, તો મમ્મીની કે અહીંયા તો નેટવર્ક આવતું જ નથી, પણ ત્યાં હચોડું આવતું ક્યાંથી હોય, આ બંધ હતું ટેન્ડાની. અમારે ક્યાં વાંધો હોય કા, આ રૂમમાંથી આ રૂમમાં. નીવ ઉઠો ત્યાર નો કચકચ રોવું જ. રોવા સિવાય કાંઈ આવે છે હે? હવે અથર્વનો પેંડો ખાય છે. જો ઓલો જે આજે પેંડાનું બોક્સ આવ્યું છે ને, ત્યાં આજને આજ ભાઈએ પૂરું કરી દીધું છે.
એક જો કે બધાએ જ ચાખ્યો છે પણ આ ભાઈએ જ ખાધું છે. રોવે ને એટલે પેંડો આપી દેવાનો. કાં નીવનું ધ્યાન ગાડીમાં જ છે. અમે જઈએ છીએ ઢોસા ખાવા અને આ ભાઈ ક્યારે મને બેસવા મળે ને એની જ રાહ જોવે છે. જૂનું કામકાજ શરૂ થઈ ગયું છે. આવતા વેત સીધો ડાઇનિંગ ટેબલ ઉપર ચડી ગયો અને ચમચી ને વાટકા જો બધું ફેરવવા માંડ્યું. હા નો પેપર આવી ગયો છે જો, કારણ કે છે ને આજે કાંઈ એટલી બધી ટ્રાફિક છે નહીં. જો પબ્લિક ક્યાંય એટલી બધી દેખાતી નથી, અંદર છે પણ ત્યાં એટલી પબ્લિક નથી. અને ન્યૂનો પેપર આપણે પહેલું જ કીધું હતું કે એ પહેલાં આવી જાય ને તો આ ભાઈ છે ને મગજ ન ખાય આપણું. કાં અહીંયા તો જો જમવા મળ્યા છે અને અહીંયા જો મૈસૂર ભાજી જે સુરતી ભાજી આવે એ મગાવ્યો છે ગૌરાંગે. સંદીપનો ઈ જ છે, સંદીપને તો ઈ જ ભાવે. અને સંદીપ છે ને થોડીક વાર ગૌરાંગને પૂછા રાખશે કેવો લાગ્યો. અને જો જીની રોલ આવી ગયો છે. જો કે આ મારો છે પણ બધાને ટેસ્ટ કરવાનો છે. જીની રોલ હવે કેવો છે એ ટ્રાય કરીએ. આપણે પહેલી વાર અહીંયા મગાવ્યો છે, બાકી આ સુરતી ભાજીની મગાવતા હોય, ફ્રાઈડ ઢોસોની મગાવતા હોય. નીવને છે ને જો આમાં કટકા કરીને આપી દીધા. પૂરું થઈ ગયું નીવ? હે નીવ? એ જો મોઢામાં ભર્યું છે ને પાછી જોઈએ છે પાછું. પગ પેલા પોતે મૂકશે હોય એના ભેગા કરાવડાવે અને પછી પગ પોતે મૂકે ને પછી બધાય પાસે વારા ફરતી વારા. થોડીક વાર સંદીપ પાસે, થોડીક વાર એની પાસે. હું તો કરતી જ હોઉં. એટલે આજ બે તમે બે કરો. મારે તને કંઈક ટાઈમ પાસ કરવા કંઈક કરવું જ ખરા ને. પગે લાગે તો ઠીક છે, પગે લગાડે નહીં તો સારું. પગે લાગો જો ને, આમ જો ને લાગે. હા તો ગૌરાંગને છે ને સંદીપ મૂકવા ગયા છે ને આ ભાઈને છે ને જોડે જવું હતું. એટલે ભૂલાવડા માટે હું એને નીચે જો આટો મારવા લઈ આવી છું. નીચે જોડે આવ્યા અને હવે જો આંગળી પકડીને ચાલે છે. બોલો અમે છેક જો બહાર તો પહોંચી ગયા છીએ. ક્યાંથી છેકથી અહીંથી જો અમારી વિંગમાંથી છેલ્લે આ વિંગમાંથી આવ્યા ચાલતા ત્યાં સુધી સંદીપની ગાડી લઈને બહાર નીકળી ગયા છે. આગળથી નીકળી ગયા. શું છે ને એની હે ઢાળ ચડશે ને ઉતરશે એવું થોડીક વાર કરે ને પછી જાય ઉપર. અત્યારે વાગી ગયા છે 11. તારે ઘરે આવવાનું છે. આમાં પાણીમાં એટલું રમી લીધું, આખું ટી શર્ટ બીશર્ટ બધું બગાડ્યું અને હવે એને ઘરે તો જવું નથી. લીલ છે એ નથી અડવું. ઘરે તો એ આવશે જ નહીં, રોવડાવીને જ લઈ જવાનો છે. હાલ હવે હાલ ઘરે. આમ જો બધા સૂઈ ગયા હોય. હાલ નીવો હવે ઘરે નથી જવું. હવે જો અમે બીજી જગ્યાએ આવ્યા છીએ ને અહીંયા જે આ ચાલુ હોય ને લેમ્પ ને એવું એટલે બતાવે છે. અને હમણાં તમે અહીંયા ક્યાંય આવ્યા જ નથી. ગાર્ડનમાં ને એમ હોય અહીંયા છોકરાઓને એવું બેઠા હોય કે બોલથી રમતા હોય એટલે અહીંયા મોસ્ટ ઓફ છે ને અવાય ને એવું થાય. અત્યારે જો કે 11 ઉપર થઈ ગયું છે એટલે કોઈ હોય નહીં. મને કહે છે કે તું અહીંયા બેસ. મને બેસાડીને પોતે હમણાં ઉતરી જાય. 1 સેકન્ડ નહીં થાય. આનું પણ એને પાણીમાં જો તો આખો અહીંયા પાણીનું ભર્યું હતું ને સેજ ભર્યું હોય ને એમાં છપછપિયા કરી લીધા છે. અને પેન્ટ ને બધું ભીનું કરી નાખ્યું છે એક વસ્તુ. અને હવે અહીંયા ધ્યાન રાખવું પડે. જો અહીંયા ચાલે ને એ બહુ ધ્યાન રાખવું પડે તો છે ને. અને યાર સતત રહેવું પડે. નીવની યારે સેજ 1 સેકન્ડે ચૂકાવી ન જોઈ. જો આવી રીતે ચાલે જો છે. સંદીપ તો જો ગૌરાંગને મૂકીને આવી ગયા છે ને હજી અમારા નીવભાઈને મસ્તી તો ચાલુ છે. એની મસ્તી ચાલુ રહેશે પણ આપણે અહીંયા બ્લોગનો હવે એન્ડ કરી દઈએ. અને ફાઇનલી અહીંયા છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કરાવી દેજો.